કા ફેમસ નથી થવું? હા ફેમસ નથી થવું. લાય હા નવીન કંઈક કરી જો તો મેં હું આવ્યો ત્યાં જ કર્યું કા કે ઓલા આવવાનું છે પેક કરી દે ડેલા ખોલ્યા ભેગું દોરું. સો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો ફાઇનલી ભાઈ હું અત્યારે ગયો તો હેર કટિંગ માટે, એટલે કે ભાઈ બીએડ સેટ કરાવવા ગયો હતો. અને ભાઈ થયું એવું કે આજે છે સેટરડે, તો પણ મેં બીએડ સેટ કરાવ્યું છે કેમ કે મારે અચાનક જવાનું થયું બહાર. અત્યારે છે ને જો ભાઈ અમારા ગામનો જે માહોલ હોય ને યાર, સવારનો જોયું ને અત્યારે 11:30ની આસપાસ થયા, પણ અત્યારે જે તમે માહોલ જો ને, આ નદી છે અને આ ડેમ, નાનો એવો ડેમ છે, પણ જે આજે આમ ગજબ લાગે યાર. એન્વાયરમેન્ટ જો ને તમને તમે રહેવાનું મન થાય મસ્ત. તમે એકવાર આવજો અહીંયા જરૂર, બરાબર? હું તમને ઇન્વાઇટ કરું. તો અધ રસ્તા જ્યારે હું અહીંયા રોકીને વિડીયો બનાવવા, વ્લોગ બનાવું છું. આપણે ઘરે જઈએ અને પછી બધી વાત કરીએ કે હું છે ને હું નહીં, બરાબર? ચાલો ભાઈ લોકો, આપણે આવી ગયા છે આપણા સ્ટુડિયોમાં. અને ભાઈ હું ગયો તો અત્યારે બીએડ સેટ કરાવવા, અને મારે જવાનું છે મારા મામાને ઘરે, બરાબર? તો મામાને ઘરે મારે જવાનો એ રીતના પ્લાન બન્યો કે ભાઈ છે ને કાલે 26 જાન્યુઆરી છે, તો એ રીતનો કંઈક થોડો ઘણો પ્રોગ્રામ હતો, બહાર ફરવા જવાનો હતો. મેં વિચાર કર્યો કે હાલો ને આપણે મામાને ઘેર ભાગ્યા ભાઈ. તો પછી મામાને ઘેર જવાનો પ્લાન બનાવ્યો. અત્યારે જો બીએડ સેટ કરાવીને આવ્યો અને પછી જો સ્ટુડિયોમાં હું મસ્ત નાહી ધોઈ અને પછી રેડી થયા આપણે, બરાબર? અને જો આ રીતનું કંઈક પહેર્યું છે. હવે આની ઉપર આ જેકેટ પહેરવું પડશે, આપણું આ મસ્ત જેકેટ, એટલે ફૂલ એન્ડ ફાઇનલ રેડી, બરાબર? મસ્ત નાહીને આવ્યો ને તો ભાઈ વાળને જે હરખા કરવામાં જે ટાઈમ ગયો ને, મારા ખ્યાલથી હે ને અડધી કલાકથી હું વાળ હરખા કરતો હતો, બોલો. ને પછી હે ને થયું એવું કે ભાઈ વાળ આપણે જ્યારે થોડા લીલા વાળ હોય ને ભાઈ, તો એમાં આપણે સીરમ નાખવાનું હોય. એટલે નાઈને તમારે હે ને થોડાક વાળને સુકાવા દેવાના, પછી થોડા લીલા હોય ને તો એને હે ને પછી સીરમને નાખવાનું. હું અત્યારે હે ને ભાઈ આ રીતનું સીરમ યુઝ કરું છું, આ રીતનું. અને હા ભાઈ, કોઈ સ્પોન્સર નથી, બરાબર? તો એમ ન સમજતા કે હું ભાઈ એડવર્ટાઇઝ કરું, એવું કાંઈ નથી. આ હું પર્સનલ યુઝ કરું છું અને મને આ બેસ્ટ લાગ્યું છે. અરે ભાઈ અત્યારે મારા વાળની તમે કન્ડિશન જોવો ને ચારે બાજુથી, અત્યારે રિંગ નો નાખો ને તો એમ થાય કે ભાઈ હા હું વાળ છે. પછી તમારે જે હાચવવા પડે ને, જે પછી 1-2 દી તમે ભાઈ બહાર જાઓ ને એ બધું કરો ને, તો બહુ ઘરમાં પણ બહુ તકલીફ થાય એટલા વાળ હાચવવામાં. તો કાંઈ વાંધો નહીં, પણ જ્યારે સેટ કરાવી લો ને તો એ મસ્ત લાગે. જો અત્યારે મારે સેટ નથી, મેં એકેય વાર સેટ નથી કરાવ્યો મારા વાળને. આપણે નીકળશું ભાઈ, પેકિંગ કરવું છે. પહેલાં તો પેકિંગમાં આપણે હું લેવું, આપણે બે દિવસ માટે જવાનું છે, એટલે 2 દિવસ માટે જઈએ તો આપણે 2 જોડી લેવાય ને. બીજું તો કાંઈ આપણે કંઈ ધામો નાખવા તો નથી જતા, બરાબર? અમુક મહેમાન એવા હોય ને, કેવા હોય ખબર કે 15 દિવસ રોકાણ, હા હાલ આપણે સમજા 3 દી 4 દી સારું લાગે, પછી કે 15 દી સારું ન લાગે. એલા કે હા ધામો નાખીને બેસી જાવ, એ કંઈ નો તમને શોભે. તમે મહેમાન છો, હાલો મહેમાન હોય ને તો અઠવાડિયું રોકાય, પણ 15 દી કંઈ રોકાવાનું હોય? કેસો લગા મેરા મજાક. પેકિંગમાં છે ને આપણે જો અહીંથી હે ને આપણે એક ઘડિયાળ લેવાની છે, એ તો મેં પહેરી જ છે, આયરી મસ્ત. તો આપણે ઘડિયાળ લેવાની છે, પછી એક પરફ્યુમ લેવાનો છે. એક પરફ્યુમ આમાંથી આ બિયર્ડોનો પરફ્યુમ છે, અને આ એક્સ એનો પરફ્યુમ છે. આમાં થોડું જ છે ભાઈ, આ મેં પૂરા કરી દીધા. આ મેડનો છે, તો મેડનો મને ગમે છે, પણ આ અરે એક પરફ્યુમ ક્યાંક મુકાય છે, આ મેડનો જ હતો, એક ક્યાંક લગભગ મુકાઈ ગયો, ક્યાંક બેગની અંદર છે. હા ઉપર એક સેકન્ડ, આમાં જ છે. જો આ ખોલું કોણીએ રાખતું, આ રહ્યો જો, આ છે મેડનો ભાઈ, છે ને બાકી મસ્ત. આની જે સ્મેલ છે ને, આના કરતાં બેસ્ટ છે. તો આ જે છે ને ભાઈ મને થોડો પર્સનલી સારો લાગ્યો, તો આ તમે યુઝ કરી શકો છો ભાઈ. મસ્ત, એકદમ મસ્ત સ્મેલ આવે આની, યુઝ કરજો એકવાર, મજા આવશે. અને બાકી છે ને આપણે એક નાનું એવું સ્પોર્ટ બેગ લેવાનું છે. 2 સ્પોર્ટ બેગ છે મારી પાસે, તો એક નાનું એવું સ્પોર્ટ બેગ, 2 કપડાની જોડી અને 2 ચશ્મા. કેમ કે એક ચશ્મા તો આપણે બને છે, એ તમને ખબર છે ને. તો બાકી છે ને જો આ ચશ્મા આપણે નંબરવાળા તો રહેવાના જ છે. પછી એક લેન્સ લેવાનું છે. પછી એક આ ચશ્મા ક્યાં છે? લા આ જોવા દે તો, આ તો બ્લેક છે, આ નથી જોયું આપણે, ઓલા ચશ્માની જરૂર છે ભાઈ. પછી આમાં ઘણી બધી ચીજો છે ભાઈ, લેવા બેસ્યું ને તો આખું બેગ ભરાઈ જાય. ટૂંકું પડશે બેગ, પણ બેગમાં કાંઈ નહીં, આપણે જે જરૂર પૂરતી છે ને 2 દિવસ માટે એ વસ્તુ યુઝ કરીએ. કેમ કે ટ્રાયપોડ તો નથી, તો એ વસ્તુ આપણે કાંઈ લઈ જવાની જરૂર નથી. ખાલી આપણે બે પરફ્યુમ લઈએ, એક બસ બે જોડી કપડાં લઈએ, અને બીજું જે
પાવડર ને આ તેન છે એ બધું લઈ અને પછી આપણે નીકળશું અત્યારે. હાલો તો હું છે ને બધું રેડી કરી લઉં, પેકિંગ કરી લઉં, પછી આપણે મળીએ, બરાબર ને? ચાલો આપણે થઈ ગયા છે રેડી અને આવી ગયા છે ભાઈ. મેં વિચાર્યું કે છે ને સવારે અહીંયાથી ચાલુ કર્યું હતું ને, સવારે આપણે વાં ઉભા હતા ને, તો મેં વિચાર્યું કે છે ને આપણા આજ અહીંથી વાં આપણે રોકીએ ને, આપણે મંદિરે આપણે જે ફેમસ ટેમ્પલ છે ત્યાં, પણ અત્યારે મેં વિચાર્યું કે અહીંયા રોકીએ આપણે. અને અહીંનો માહોલ જો કેવો મસ્ત છે હું તમને બતાવું. જો અહીંયાનો માહોલ છે ભાઈ, આ નદી કોરી છે અને વાં ભરેલી છે અને ડેમને મસ્ત વ્યૂ આવ્યો અહીંયા અત્યારે. ચાલો ભાઈ હું રેડી થઈ ગયો છું, અત્યારે આપણે નીકળીએ. બોલો તો આપણી બાઇક છે, બાઇક તો તમે જોયેલી જ છે, પણ બાઇકમાં થોડુંક છે ને આજે મેં મસ્ત ક્લીન કરી છે, જો છે લાગે ને બાકી. ચાલો ટાઈમ વેસ્ટ નથી કરવો, નીકળીએ બાકી પછી આપણે મળીએ વચારે ક્યાંક રોશું ત્યાં, બરાબર? ચાલો. A few moments later. હવે આને પૂરો દઈએ, ખબર બાઇકને હવે આને છે ને ઠરવા દેવી પડશે, એટલા માટે રોકી છે. તો એમ એવું છે કે 40 કિલોમીટર પછી બાઇકને પૂરો દેવાનો, બરાબર? જાઓ કંઈક માહોલ છે, ચા બા પીએ, બરાબર? હાલો ભાઈ ચા બનાવ. કપ કપ હાઈ અમાર ઉતારતો નથી ને, અમાર નથી ઉતારતો ને. કા ફેમસ નથી થવું? હા ફેમસ નથી થવું, ચાલુ જ હોય. એમાં હું ન્યા વળી તમારી દુકાન ફેમસ થઈ જાય કાકા. કડક બનાવજો, કડક. હાલે છૂટા છે તારી પાસે? અરે તો હું જો આને કહેવાય મોજ, હો ગુજરાતીની મોજ. ચાને ચુસ્કી લેવાની મસ્ત હાઈવે ઉપર. વ્લોગ્સ મકવાણા વ્લોગ્સ. કાલે એને ચાને અહીં મૂકીએ અને હવે કંઈ કરવાનું થતું નથી, બરાબર? હવે અહીંથી આપણે નીકળશું ડાયરેક્ટ મામાના ઘરે. મામાનું ઘર ક્યાં આવ્યું છે ખબર છે? કેશોદની બાજુમાં આવ્યું છે. હવે બસ ચા બા પીને આપણે નીકળવાનું છે. લાય એમાં અલગ બજી અંદર છે, 4 ચેનલ છે, મોજ કર ભાઈ. એવું હે, બરાબર? હાલો તો મળીએ ડાયરેક્ટ. તો ભાઈ લોકો અહીંનો સીન જોવો તમે, જો ખાલી આ વ્યૂ જો, અહીંથી લઈને આ જે ખેતરનો વ્યૂ આવે ને ભાઈ લોગ, અને એ ડબલ પટ્ટી હાઈવેમાં, અરે રે ઘટે જ નહીં કાંઈ. હો ભાઈ છે ને બાકી મસ્ત માહોલ છે, રસ્તો પણ ગજબ છે. અને ભાઈ આમાં આપણે છે ને અહીંયા બાઇકને ઊભી રાખી છે મસ્ત, બરાબર? હાલો ટાઈમ તો બહુ ખોટી કરી લીધો આપણે, હવે નીકળીએ તો સારું કહેવાય ભાઈ, બરાબર? ચાલો તો આ ભૂગી ગયા આપણી પલટન. હું એટલે શું કરે એ ખોટિયા, આ બધી કામ બની જાય. આ શું છે આ ગેટની સામું આવું? લગન કેના લગન છે ભાઈ? કેના? તારા હે લગન નથી સર. કેના? ઘર ઘણું છે. જતો હા થઈ ગયા તી, જતો હા જતો અમારો. હાલો ભાઈ મોગી ગયા આપણે મામાની ઘેર. જલસો ને મોજે દરિયો, બૂટ બૂટ ઉતાર્યા, રાહત જોતા છે. હું તો હમણાં નાનો ન મળ્યા હોત ને જઈ તો હું સીધે આવવા દેત. રસ્તો બન્યો તો ભાઈ, તો આપણે ફરીને આવવું પડ્યું. ને ક્યાં ગયા? આઈબ્રો કરાવવા જા માના. શું કરે માના? બેઠો ભાગ લીધો કીમાં? લાઈટ બાઈટ ચાલુ કર. હા ભાઈ નહીં બરાબર છે. હાલો ભાઈ ભૂકી ગયા આપણે મામાની ઘેર. ખાઈ ગયો ને હે ભાઈ? આવા મામાના છોકરા, આ બે મારા મામાના છોકરા. હાલો પેલા ફ્રેશ થઈએ પછી આપણે મળીએ પાછા, બરાબર?
હવે એમાં એવું છે કે ગાડી તો અંદર તો હવે એમાં કેમ નથી એટલે આપણે મૂકવા જવી પડશે બીજા ઘરે. હવે એ ઘર આપણે જોયું નથી તો આ ભાઈને લઈ જાય આપણે જયભાઈને. એટલે ઇન્ટ્રોડક્શન તો આપી દે તારું. તું કોણ છે તું? ખબર ને કોઈ નથી ખબર ભાઈ. ગુજરાતી બ્લોગમાં આ મારા મામાનો છોકરો છે ભાઈ. હિન્દી વાળા હા એ મારા મામાનો છોકરો છે. હાલો ભાઈ આ પાછું મોજા બોજા પહેરવાનું હાલો તો પકડતો ભેજા મારી કરવી આ બધી ભીઝા મારી કરો. અહીંયા જ આપણે ભૂગી તો ગયા બીજું તો કર્યું. કેમ છો તમે? શું છો? સારું છે ને માનો? હા. મજામાં? હા. તો ભાઈ આપ રે અહીંથી. એ કાંઈ સેટું નથી હમણાં 2 મિનિટમાં પગી જાવ. કોણ? મામા કે મામા એની નોકરી ઉપર. છે ના નોકરી ઉપર છે. હાલો ભાઈ ગાડી મૂકી આવ્યા બરાબર. આ નવીન કંઈક કરી જો તો મેં હું આવ્યો ત્યાં જ કર્યું કા કે ઓલા આવવાનું છે પેક કરી દે. ડેલો ખોલ્યા પેક દોરું જો દોરું જ થયું. કેમ કરવું એમ કરી તો હું કરતો હતો પાછો હું કરતો હતો ભાઈ. આની હે ને યોગામાં ભાગ લીધેલો છે. કાલ શું છે? યોગાની પ્રેક્ટિસ એટલે કે 26મી જાન્યુઆરી હે ને કાલ તો યોગા કરશે ભાઈ. આ ના હું તારે શું કરવાનું છે ભાઈ? ઘણું કરવાનું છે. અમે જાય કેશોદ બાજુ કેમ કે મામા હજી આવ્યા નથી ને અમને આવે હે કંટાળો કા કંટાળો હવે રખડવાનું મન થાય એટલે જાય ને અહીં થઈ ગયું દોરું ડેલો ખોલા ભેગું દોરું. આમાં શું કરવું હવે? આમાં હાલે ભાઈ એક દી હાલશે. હા ભાઈ ચાવી ભૂલી ગયા. આવું હે ગાડીમાં જઈએ પણ ચાવી ભૂલી જાય. હાલો ભાઈ ડાયરેક્ટ કેશોદ મળીએ. ભાઈ આવું છે કે કેશોદ માહોલ જય. કેટલા ફ્લેવર છે? 6. લસણ પાણી ફુદીના પાણી હજમ જલજીરા લસણ ફુદીના હાજમાં થઈ જાઓ. આપો ને બે લગાડો. ચાલો ભાઈ અમે છે ને પાણીપુરી ખાઈએ તમને પછી મળીએ બરાબર. જય તાર પપ્પાનો ફોન આવે તને ખાવા ડિસ્ટર્બ નહીં કરવાનું તાર પપ્પાને કે પછી હો. ભાઈ તાર પપ્પાનો ફોન આવ્યો તો એ કહેતા હતા કે હાલો ભાઈ હવે હું કેશોદમાં રખડે છો ગાડી લઈને હવે હાલો. મામાને પણ છે ને ઉતાવળે ભારે હો ભાઈ. હાલો જલ્દી ઘેરાઈ કે જય. હવે હે ને પાણીપુરી તો ખાધી હવે સોડા પીવાનું મન થયું બરાબર. કેમ કે સોડા ન પીએ ને તો પછી આપણે દી સુધરે નહીં કા. કઈ પી બોલ? એક ફ્રૂટ બિયર આપી દે તારે જે પીવી હોય તું તારે. હે બ્લુબેરી એક બ્લુબેરી આપને એક ફ્રૂટ બિયર. બ્લુબેરી ને ફ્રૂટ બિયર. પપ્પા આવ્યા? તાર પપ્પા નહીં આવ્યા હોય ને તો હું તારા પપ્પાને ફોન કરીને હું હાકી નાખું મારા મામાને. શું કરે હે? હરમનું ઘર છે કે કોણ છે પડશે. હવે હજી આવ્યા ન હોય તો આવી ગયા ક્યાં નહીં ગઈ. અરે ભાઈ કેમ છો? મજામાં? બધાય મજામાં. તમે અમે મજામાં. તમને સારું છે? ગુજરાતી તમને બોલતા તે ખાધું નથી ગયા? ખાધું ને? તાઈ ખાવાનું નતું છે તમે? હા એ અમે ખાઈને આવ્યા. કાં પાણીપુરી પાણીપુરી સોડા પીને આવ્યા. જમવાનું જલસે મોજે દરિયો. તારા આવું તું તારા